રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જઈશો, કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય. ને આજના એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો વ્લોગ કરી દીધો સવારના પોરમાં ચાલુ, ને આજ તો જો વાડીએ વ્લોગ કર્યો ચાલુ. વાડીમાં હાઈલો જાઉં હું, મારા મમ્મીની ગયા છે જાર વાટવા, એટલે અહીંયા કીધું હાઈલો જાઉં. ને હાંજી ગાય ભણવા, એ હમણાં બપોર થઈ છે ને 12 વાગશે તો વી આવશે. સવારની નિશાળીને થઈ ગઈ છે ને એને પછી હમણાં વેકેશન પડી જાય છે. પરીક્ષા અત્યારે 2-3 દિવસ પછી ચાલુ થવાની છે. એ કીધું વાડી માયલો જાઓ, લોગ કરી નાખી ચાલુ. ને કાલ મેં જો અહીં પાઈ દીધું હતું બધે, એટલે તેને રોજડા હમણાં આવતા તો નહીં. ક્યારેક ક્યારેક 2-3 એવા છે ને એ ક્યારેક આવી જાય, પલારવું પડે. પલારીને એટલે અર્થિંગ વધારે થાય, એટલે શોટ વધારે થોડોક આવે, અડાય નહીં. ને જાહેર અહીં જો વાટવા ગયા છે. ઓલી આપણે વાટ નાખી એટલે અહીંયા જ કાંઈ છે નહીં હવે. ને અહીંયા હવે મારા મમ્મીની વાટે છે ને. આજ તો ગભરું નહીં લેતા આવ્યા. જો આ રહ્યો, જો આ રહ્યો, અહીં બાંધી દીધો. કાં રખડો હોઈ જાય. આમ તો હું ચાલુ જ રાખશે. આ જેવો લાગે છે ને એવો હે નહીં. છોડીને એટલે પછી ગંધારો ભરાઈ રહે, એટલે છોડતા જ ને. અત્યારમાં જ ઘડીક બાંધી જ દઈ, પછી ભલે છૂટો હોય બપોર સુઈ જાય. ને એની બાજુ જો મારા મમ્મીની જાહેર વાટે છે. બીજી જ પાછી પાંગરવા માંડી. રામ રામ. જાહેર વાટ વીએ સવારમાં જો કીધું હવે જાહેર વાટ લઈ પછી જવાનું હોય બહાર ગામ, એક ઠેકાણે જવાનું છે. તો અત્યારમાં કીધું જાહેરનો પારો લઈ લઈ, થોડીક કંઈક હૂકી નાખી, થોડીક આ લીલી નાખી, હાંજેકનો વળી થોડોક રજકો નાખી, એમ કરીને આખો દી હકાલવાનું. કારણ કે એક નીણ હોય ને તો થોડીક ઓગેટ કાઢે, એટલે 3 જાતની નીણ હોય ને એટલે ઓગેઠી ન કાઢે. અને 2 કામ જોરદાર કામકાજ થાય. આમાં જો કે રોજડા ડુંડા કઈ બહુ રહેવા નથી, લણી ગયા છે. જો કોક કોક છે આવે ને ડુંડિયું દેખાણી ન હોય નહીં, બાકી બધું સાફ કરી ગયા. એટલે આમાં લણવા પણ છે નહીં. પાછી પાંગરી હો આ તો રાખવાની છે. હવે એને શું રાખશું, એમાં બહુ નો કાંઈ જગન થાય. રજકો જે ખેડાય ને ત્યારે થાય. સાંયો આવે ને તો મજા આવે વાટવાનું. એક અડધો પારો વાટો, આખો મોટો પારો ને વાટો, થોડી કુકર નાખવાનું થાય ને ફૂટવાડ દે. રોજડા ખુંદેલી પછી ખાય છે રખડા હા ને માં આ નકરી નાખે ને તો આની વગેટ કાઢે. અમારે ભેંસું તૈન રહ્યું ને નાખા નાખ કરીને મેં વગેટ કાઢો મળ્યું, હાથુડિયું થઈ ગયું. હા ભાવે નહીં જીવતું ને આવું ટોરણ માણા નાખે તો ઘડીકમાં ખાઈ જાય. આની વગર ચાલો વાટવા માંડો. ચાલો મોહન ને પપ્પા વાટો વઈ ગયા. વળી શીખેગા એ વાટવા આવી નહીં. આ શેઠો હમણે સાપ ન કર્યો કેવો થઈ ગયો. ઈ હરકાય વાળું હમતું હમણે હે ને. જો ખાડ ઉગી ગઈ. પછી સમાસ વાગે ને શેઠા હમા કરવા કચરો હોય ઈ. હવે આપણે જો પારો વઢી નાખ્યો હે 1 કલાક મજાનો. આ થોડોક મોટો હોય છે નહીં, કાલ વાટી નથી ને પાદી ને કે ગામ જાવ ને તેથી નેણ વાટે ને નાખ દે, એટલે બા હોય ને તો નેણું ભેહું ને કીરા કરે. ને એટલે વાટે ને થોડી લઈને નાખ્યા કે ઉપાડી એક ને એટલે અહીંયા પડકે નાખ દેજે ને તો ખાલી કોરી નાખ કરે. હાલો હા મીઠી નીણ એટલે ખાવાની મજા આવશે. હાલો તો ઘરે હલમ જાય હો તારે આવું કરે. આમ જોઈ ભડા કે દઈ દઈશ. આવું કરે ભડા કે દઈ દઈશ. હાલો હાલ મોહન આપણે વૈયા જાય. હાલો આવજો.
બાય બાય. કરે કરે આવું છોડી લે. હા હું કારા કરે એને કરે આવું હે બાંધો ને કીડિયું ચડે. કીડિયું ચડે મોટી જબરી નાની નહીં. જો જાય છે કા કીરે થોડે એટલો બાંધવાનો ઓછો હોય ને બાંધીને તો કૂતરું સારું રહીએ પણ હમણાં કે ટાઈમ મળે નહીં ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે છૂટો જોઈએ એટલે છૂટું રાખે ને એટલે ગાંઠનું બગડે ઘડી બગડી બાંધ્યું હોય ને કાયમ તો સારું. વાગી ગયા છે 10 મિત્રો અને અત્યારે જો અમે નાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. લુગડા હતા એવા પહેરી લીધા અને જઈને પણ તૈયારી વાલે છે અમારે જવાનું બહાર ગામ. પૈસા ગણવાના બહાર ગામ જ જાય. કીધે લેતા જ નથી. જાવું અહીંયા જાવું નથી વ્યવહારમાં. પૈસા લીધા આ લીધા. આ કોને દેવાની? હાડીને ટુવાલ મારા ભાઈમાં એક સોડી છે ને હારે લાકડતા છે. ત્યાં કંકોત્રી એટલે હાડીને ટુવાલ લઈ જવાની. ઠીક. અંદા ભાઈથી નાખે છે માંડવો માતાજીનો. એટલે જવાનું હે કે હાડીને ટુવાલ લેતા જાય. અમે બે જ જવાના હતા પણ મોહન કેદું એની માસીને ઘરે જ ગયો નતો. એની માસીને ઘરે એ ગામમાં જ છે તો એને વેકેશન હે ઘરે હે તારે લેતા જાય. બરાબર હાલો પિયર થઈ જાય નીકળી હાલો. હાલો હમણાં અંજી ગયા છે ઘરે પછી એક પેરી કરવા મને ન લઈ ગયા કિસે. હા એટલે એ આવે ને પાણી ને પેલા અમારે વહી જવું હોય આવીને કડીક ફોહ લાવી જઈશ કડીક ખારી થાય છે. મને ન લઈ જાય કે મને લઈ જ નહીં જવાનું એને એકને લઈ જવાનું તમારે લાઈટ કાને એમ કહે લાઈટ કિસ્સો પણ તાર ભણવા જવાનું નાનું વેકેશન પડી ગયું એટલે અત્યારે એનો વાર. ભાઈ જોડા બોડા પહેરે હાલો ઊભા થા. હાલો જોડા બોડા પહેરવી. હા તૈયાર થઈને પછી નીકળી બહાર ગામ જાય છે. બહાર ગામ જાય. હમણાં વિયા છે અંજોડી બા જો આ બીટે હે કે જાઓ કહી દે કે હાલો બા જાય હે અમે. બાકી મારા દેરા કાયમ વયા જાય. મારા દેરા કેસે લે એક દી ગામ વહી જાય ને એક દી કામ કરાવવા વહી જાય ને મારે કિસ એકલા રહેવાનું. શું કરું રસ્તો રોદાર ખાડા વાળો હે હવે તેથી પોગી કાયલા કોરા પૂકી જઈશું. હરવે હેલો જાય રામ રેકડો આપણો આપણે કાંઈ બહુ યોગ લીવર દઈ નહીં. હરવે 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 આ રસ્તો ત્યાં હારો હે તો લીવર દ્યો ને તમે. લીવર દેવો રસ્તો જ નથી. તો અમે હવે જો જમવા લાકડદાર પોતી ગયા ઘડીક બેઠા હતા આપણે ઈસીબોલના ઘરે. મારા બાપુ રહ્યા ને એ ગામમાં આવીને છોડી એને માંડવો નાખ્યો તો વરસાદી લેવા બધા. આ મનીષ ને જો પોતી ગયા. મારા માસા હતા વાંકાને ફોન કર્યો નહીં અમારે પેલા તી પોતી ગયા અહીંયા વાંકા નતા ગયા ને. હાલો વરસાદી હાલો જો પ્રસાદી લઈ લઈ બધા લાઈન માં રહી ગરદી નહીં કરી. પ્રસાદી લેવા જો બધા બેહી ગયા હે અંદાજે જો
વાગી ગયા બપોરના 2 અને અમે ઘડી કરીએ ને પછી માસાને ઘરે વહી ગયા હતા. ને હવે આયા હે જો વાડી આંટો મારવા. તો વાડી આયલા જાય રમી અહીંયા હે. હું મારા પપ્પા મનસુખ ને બાપુ ત્રણ ચારે આયા હે. બાજરો ફરીને વાયો તો એમનું રહેવા દીધા ફરીને વાયો. ઓલો બાજરો હોત ને તો અસલ થઈ ગયો હોત. કોક કોક આયા હે ડુંડા. મોડો ફરીને વાયો ને થોડો ફરીને વાયો તો એટલો ફેર ગયો તો થઈ જવાનું અસલ. ના લગભગ તો નહીં વાંધો હવે. પાવાનું થોડું જોર રાખવું જો આમ તો તો બહુ લખ્યા છોડો. જો બાજરો અસલ મજાનો હે. ડુંડા એ જાયા નહીં આમ જો. એન બાજે નાનો એટલે પાણી આમ તો પીડ્યું છે. કાલે જ પાયો. મનસુખ ધ્યાન રાખવા આવે હે કે નહીં? મનસુખ શું આવશે? મનસુખના દાદા આવે. હે ઝૂંપડી ઉડી જે રહે તો ઝૂંપડી નથી ઉડી. આમ માથેનું બધું જોઈ ગયું. આમ આમ પડી નથી આખી પણ માથેનું હતું એ બધું પવન ઘણો આવ્યો. લા ભાઈ ક્યાં લઈ જાવ હો? જંગલમાં લઈ જતા લાગે. તમારા વાડીમાં નગરો બાજરો જ ઉભો હો. અહીંયા કૂવો મોટો જબરો. હું એકવાર એમ તો આવ્યો હતો, ઘણો ટાઈમ થયો એનો. પાણી ભર્યું ને પડખે તરાવ હે કા? નાવા જાસ કે નહીં? નથી જાતો? હા હમણાં મંદિર બનાવ્યું ને નાનકું હતું, જો અત્યારે મોટું બનાવ્યું. ખાવ નાનકી દેરી હતી, ખાલી દીવો થાય એવડી. હા નાનકું હતું ત્યારે હું આવ્યો હતો. ત્યારે ઓલી દેરી રહી ને જરાક મોટી એના જેવડી જ હતી દેરી. આ દેરી ત્યારે પછી આ કાઢ નાખીને આ કાઢીને આ મોટી કરી નાખી. માંડવા તું આવ્યો તો નતા? ના હું નતા આવ્યો. માંડવો નાખ્યો કામ મનસુખ ધરાકુ ટીંગાડી નહીં. પછી ઓલી દેરી બાપાની આયા જ માંડવો હતો ધરાકુ ટીંગાડી. ઓલી દેરી રેની બાપાની અનબાદ નહીં. એ દેરી નાની આ વૈસે સામાન મેળવો. એ વૈસે સામાન મેળવો. એમાં ગમે કંઈક મેકવું હોય ને પીડ્યું હોય બાય ન પીડ્યું. હા અમે વિયા હે ફાઇનલી ઘરે હવે. અને હવે વ્લોગ પૂરો કરવાનો થાય છે, કારણ કે ઘણો લાંબો થઈ ગયો અને બહુ લાંબા બનાવશું તમને જોવાની મજા નહીં આવે. એટલે અમે અહીંયા કણે ઉતારવાના હતા ડાકલાનો, પણ ડાકલાનું કઈ અત્યારે હતું નહીં. રાતે પ્રોગ્રામ હતો એટલા માટે પછી અમે કઈ રાતે રોકાવાના હતા નહીં અને વિયા છે અત્યારે ઘરે. અને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય. કેવો લાગ્યો કીધો કોમેન્ટમાં. હાલો મળી એક નવા વ્લોગમાં. ત્યાં રામ રામ, જય માતાજી, આવજો.